નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચોમાસાની સિઝન, ખરાબ માર્ગો, રખડતા ઢોરોનો ત્રાસ અને એવામાં માર્ગો પરની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ। અંધારપટના દ્રશ્યો કોઈ ગામડાના નથી, પણ દેશના પ્રખ્યાત પર્યટન સ્થળ એવા સંઘ પ્રદેશના છે। તંત્રના અંધેર કારભારને કારણે દમણના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે। દમણના ધોબી તળાવથી લઈને મશાલ ચોક સર્કલથી દલવાડા તરફ પોલીસ હેડક્વાર્ટર રોડ, મશાલ ચોકથી કોલેજ રોડ તરફ છેક ભેસલોર સર્કલ સુધીનો રોડ, દેવકા રોડ પર જ્યુપિટર ડિસ્ટિલરીથી સિલ્વર વેવ રિસોર્ટ સુધીનો રોડ, તેમજ સોમનાથ સર્કલથી ડાભેલ પોસ્ટ તરફ જતા માર્ગ સહિત દમણના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે ભર ચોમાસામાં રાત્રે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે। ત્યારે હાલ દેશના સૌથી લાંબા બે તહેવારો ગણેશ મહોત્સવ અને નવરાત્રિના આગમનની તૈયારીઓ ચાલી રહી છે અને આ બંને તહેવારોમાં શહેરના માર્ગો પર વાહનોની અવરજવર પણ વધશે। ત્યારે વહીવટી તંત્ર થોડુંક દમણની જાહેર જનતાના હિતનું પણ વિચારે અને જ્યાં સ્ટ્રીટ લાઇટો નથી ત્યાં ફરીથી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવે, બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરીને તેને ફરીથી ચાલુ કરવામાં આવે, તેમજ જો સ્ટ્રીટ લાઇટોનું બિલ બાકી હોય તો ભરીને સ્થિતિને ફરી રાબેતા મુજબ કરવામાં આવે તેવી માંગ દમણવાસીઓમાં ઉઠવા પામી છે।